મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ રૂમમાં બાંગ્લાદેશી મહિલાઓ રાખી ચલાવવામાં આવતા દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલકને ઝડપી પાડતી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર શ્રી મહિલા સેલ ઇન્ચાર્જ એસીપી AHTU તથા મહિલા ગુના નિવારણ શાખા IUCAW તથા મૈદરપુરા પોલીસ નાઓની સંયુક્ત ટીમ દ્વારા તારીખ 8/11/2025 રોજ મળેલ આધારભૂત બાતમી મળેલ કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખી દેહ વ્યાપારનો વ્યવસાય કરાવતા હોય સદર હકીકતના આધારે તેમજ મૈદરપુરા પોલીસના માણસોને સાથે રાખી માહિતી વેરીફાઈ કરાવતા સદર માહિતી હકીકતલક્ષી જણાઈ આવતા સંયુક્ત પોલીસ ટીમ દ્વારા સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં એક સાથે ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના વ્યવસાય પર રેડ કરવામાં આવેલ સદર ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર વ્યવસાય અર્થે મહિલાઓને રાખી તેઓ પાસે દેહ વ્યાપાર કરાવી તેમને મળેલ આર્થિક રકમમાંથી કમિશન મેળવી આવેલ ગ્રાહકોને પોતાના ગેસ્ટ હાઉસમાં રૂમ ઉપલબ્ધ કરાવી સંચાલન કરતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમલાભાઈ ગામિત નાઓને પકડી પાડી તેને સાથે રાખી ચેક કરતા બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહક તેમજ 5 ભોગ બનનાર મહિલાઓ મળી આવેલ, જેમની પૂછપરછ કરતા તેમાંથી 3 મહિલાઓ કલકત્તા પશ્ચિમ બંગાળની રહેવાસી તેમજ 2 મહિલાઓ પોતે બાંગ્લાદેશની હોવાનું જણાવેલ છે. આ ઉપરાંત સંચાલક સાથે રાત્રિ દરમિયાન હોટલ સંભાળતા તથા મદદગારી કરતા અન્ય એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે. તેમજ રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી ગયેલ હોય તે તથા અન્ય 2 ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. સદર રેડ દરમિયાન મોબાઈલ નંગ 6, રોકડા રૂપિયા 10,500, પોસ્ટર, કોન્ડમ, પેટીએમ, QR કોડ, ફોનપે, QR કોડ, હોટલ રજિસ્ટર મળી કુલ્લે 50,500નો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરી 5 મહિલાને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવેલ છે અને દેહ વ્યાપારનો વ્યવસાય નહીં કરવા માટે કાઉન્સેલિંગ કરેલ છે.